પાછળ થંબનેલ છે બંધારણની. તો બીએમ સાહેબ હું બંધારણ ભણાવવાનું ચાલુ કર્યું કહું? ના દોસ્ત, વિષય 30 માર્ક્સનો છે તો મારે પડવું પડે. સ્વાભાવિક ધોરણે યોદ્ધાઓ માટે કંઈક આયોજન લાવવું પડે. પણ ગુજરાતના બધા જ યોદ્ધાઓ માટે, ખાલી જીસીએની બેચ લીધી એ ઉમેદવારો નહીં, ગુજરાતનો હરેક લાયક ઉમેદવાર કે જેને ગ્રાઉન્ડ પાસ કર્યું છે અને આવી ફ્રીમાં આપી શકે એ માત્ર જીસીએ. બરોબર, માર્કેટમાં માત્ર ખાખીના યોદ્ધાઓ માટે કામ કરતી સંસ્થા એટલે જીસીએ. બંધારણના 30 ગુણની ચિંતા છોડી દો દોસ્તો. તમારા માટે ન ભૂતો ન ભવિષ્યથી ટોપિક વાઇઝ પીવાયક્યુ, બધા જની ટોપિક વાઇઝ ટેસ્ટ, અને એ બી વિના મૂલ્યે ફ્રીમાં, 1 રૂપિયો લીધા વગર. સાહેબ દરરોજ આવશે, દરરોજ ખાલી ટેસ્ટ આવશે એટલું નહીં, ટેસ્ટનું વિડીયો સોલ્યુશન મળશે અને એની પીડીએફ પણ તમને ફ્રીમાં મળશે. બસ મોજ આવી ને? બસ એ મોજને ડબલ કરવા માટે ચાલો સેશન શરૂ કરીએ. સૌથી પહેલા તમને એક એનાલિસિસ આપી દઉં. પ્રી મેન્ટરશિપ પ્રોગ્રામ છે એની વાત કરું, પણ પહેલા બંધારણ કેટલા માર્કનું ગઈ કોન્સ્ટેબલમાં પૂછાણું. ગયે કોન્સ્ટેબલમાં બંધારણ દોસ્તો ટોટલ 33 માર્ક્સનું પૂછાણું. 33 માર્ક છે તો સાહેબને પડવું પડે, એમાં તો શંકાને સ્થાન જ નથી. આ 33 માર્ક એવા છે કે જે રોકડા છે. બંધારણ એવો વિષય છે કે જે 33 માંથી 33 તમે લાવી શકો. ગઈ કોન્સ્ટેબલમાં સાહેબ કયા ટોપિકમાંથી પ્રશ્ન આવ્યો હતો એનું મારું એનાલિસિસ આપવું એ કામ મારું છે. તમારી માટે વ્યવસ્થા કરવું કામ જે છે એ મારું છે, પણ ભણવું એ કામ તમારું છે. ચાલો બતાવો. બંધારણનો ઉદ્ભવ અને વિકાસમાંથી ગઈ કોન્સ્ટેબલમાં 4 પ્રશ્નો હતા. અનુસૂચિમાંથી 3 પ્રશ્નો હતા. સંઘ અને રાજ્ય ક્ષેત્રમાંથી 1 હતો. મૂળભૂત અધિકારો અને ફરજોમાંથી 4 પ્રશ્નો હતા. આ એટલા માટે કયા ટોપિકને તમારે વધારે મહત્વ આપવું જોઈએ એ તમને પ્રોપર ખ્યાલ આવશે. અને મેન્ટરશિપ પ્રોગ્રામ જીસીએનો શું છે એ બી હમણાં હું તમને જણાવી દઈશ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાંથી 2 હતો. બંધારણનું માળખું છે ત્યાંથી 1 પ્રશ્ન હતો. બંધારણીય સુધારામાંથી 1 હતો. સંઘીય વિધાનમંડળમાંથી 3 પ્રશ્નો હતા. સંઘીય કાર્યપાલિકામાંથી 2 હતા. રાજ્ય વિધાનમંડળમાંથી 1 હતો. રાજ્ય કાર્યપાલિકામાંથી 2 હતા. ભારતીય ન્યાયતંત્રના 3 પ્રશ્નો હતા. બજેટનો 1 પ્રશ્ન પૂછાયેલો હતો. બંધારણીય સંસ્થાઓના 3 પ્રશ્ન હતા અને સમવાય તંત્રનો 1 પ્રશ્ન હતો. ટોટલ દોસ્તો 33 માર્કનું બંધારણ હતું. આ વિષય એવો છે કે જેમાં 33 માંથી 33 તમે લાવી શકો દોસ્ત. બીજો એક પણ વિષય એવો નથી જેમાં પૂરા માર્ક કવર કરી શકાય. કોન્સ્ટેબલના અભ્યાસક્રમ મુજબ 30 માર્ક્સનું બંધારણ કીધેલું છે, તો 30 માંથી 30 ડંકાની ચોટ ઉપર લાવી શકો એવો એક જ વિષય છે ને એ છે બંધારણ. એની માટે ગુજરાતના તમામ યોદ્ધાઓ માટે જીસીએ લાવ્યું છે ફ્રી મેન્ટરશિપ પ્રોગ્રામ. બધા જ યોદ્ધાઓ આ પ્રોગ્રામનો લાભ લઈ શકશે. આ જેટલા મેં ટોપિક લખાવ્યા છે ને અહીંયા, એ બધા જ ટોપિકની તમને પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ટેસ્ટ મળવાની છે ટોપિક વાઇઝ, અને એ બી ટાઈમ ટેબલ વાળી આયોજનબદ્ધ. ચાલો બતાવું કઈ રીતે આપવાનું. જીસીએ નો ફ્રી મેન્ટરશિપ પ્રોગ્રામ જે છે એ કઈ રીતનો છે ચાલો બતાવો એક પછી. શું છે જીસીએ નો મેન્ટરશિપ પ્રોગ્રામ? શું છે? દરેક ટોપિકના દરેક વિષય જે છે એના ટોપિક વાઇઝ પીવાયક્યુ ટેસ્ટ તમને મળશે. આમાં બધા જ વિષય, તે શરૂઆત બંધારણથી કરી છે, બધા જ સબ્જેક્ટ. તમારો પ્રિય વિષય ગણિત રીઝનિંગ આવવાનો, મોજ કરજો. હા, આ ટેસ્ટ ક્યાં આપી શકાશે? જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ઉપર દરરોજ બપોરે 12 વાગે અપલોડ થશે. આ ટેસ્ટ સમગ્ર ગુજરાત માટે ફ્રી છે. ખાખીના હરેક યોદ્ધા સુધી આ વિડીયો પહોંચાડવાનો છે, કારણ કે બધા જ માટે વિના મૂલ્ય છે, ફ્રી ઓફ કોસ્ટ. ગુજરાતનો એવો યોદ્ધા કે જે સામાન્ય પરિવારમાં થયો છે. કોન્સ્ટેબલની તૈયારી કોણ કરે છે? તો સામાન્ય પરિવારનો યોદ્ધા, એવી બેન એવી દીકરી કરે છે. બધા માટે વિના મૂલ્યે મારા તરફથી ગિફ્ટ છે. જ્યારે લાગો તે પછી પેંડા મોકલાઈ દેજો, બરોબર છે? ચાલો, જે ટોપિકની ટેસ્ટ મુકાશે તેનું સાંજે વિડીયો સોલ્યુશન આવશે જીસીએ સુરતની યુટ્યુબ ચેનલ ઉપર. ટેસ્ટ ક્યાં આપવાની? આપણી એપ્લિકેશન ઉપર વિડીયો સોલ્યુશન યુટ્યુબ ઉપર ફ્રી આવશે, લાઈવ આવશે. અને એનું પાછું જે વિડીયો સોલ્યુશન કરાવ્યું છે એની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ જીસીએ સુરત ઉપર મળશે, બરાબર? સ્પેસ મૂક્યા વગર જીસીએ સુરત લખવાનું, ત્યાં મળશે. સાહેબ કયા દિવસે કયા પ્રકરણની ટેસ્ટ છે? ચાલો અહીંયા ધ્યાન આપો. 17/3 રોજ બંધારણનો ઉદ્ભવ અને વિકાસની 25 માર્કની ટેસ્ટ રહેશે દોસ્તો. બધા જની મોસ્ટ આઈએમપી 25 ગુણની ટેસ્ટ છે આવવાની છે. 18 તારીખે આમુખની રહેશે. 19 તારીખે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, પછી મૂળભૂત અધિકાર 1, મૂળભૂત અધિકાર 2. 17 તારીખથી શરૂ થાય છે ટેસ્ટ. આ ટેસ્ટ પૂરી થશે 5/4 રોજ, એટલે કે પીએસઆઈ કોન્સ્ટેબલ બધા જ આનો લાભ મળશે. આ ટેસ્ટ જે છે એનું ટાઈમ ટેબલ જે છે એ આપણી ટેલિગ્રામ ચેનલ જીસીએ સુરતમાં મૂકી દીધું છે. આ પોસ્ટર તમે જોવો છો એ જીસીએ સુરતમાં મૂકી દીધું છે ટેલિગ્રામમાં, અથવા તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો તો ઇન્સ્ટામાં પણ આ પોસ્ટ છે એ અપલોડ કરી દીધી છે.
એટલે ટાઈમ ટેબલમાં હું ખોટો બોલીને તમારો સમય વેડફું નહીં, પણ જેટલા અહીંયા જે મુદ્દાઓ અગાઉની પરીક્ષામાં જેટલા મુદ્દાઓ પૂછ્યા છે એ બધા જ મુદ્દાઓને આવરી લીધી છે. તો આ છે સરસ મજાનો યોજન છે. ક્યાં આપવા મળશે? તો આપણી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જાઓ, ખાખી પહેરવાનું એક જ સરનામું છે, GCA ધ ખાખી ફેક્ટરી. ખાખી પહેરવાનું સરનામું છે GCA ધ ખાખી ફેક્ટરી. ડાઉનલોડ કરો, એમાં આવું પેજ ખોલશો એટલે તરત તમને દેખાશે. એમાં અહીંયા જે પેજ દેખાય એમાં અહીંયા સરસ મજાનો જો ઓપ્શન મુકાઈ ગયો છે, ફ્રી PYQ ટેસ્ટ. મેઇન સ્લાઇડ ઉપર જ મળશે ફ્રી PYQ ટેસ્ટ. એની પર ક્લિક કરો એટલે આવો કોર્સ આવશે. આ કોર્સને એક્સપ્લોર કરો. આ ફ્રી છે, અહીંયા કોઈ તમારે નાણાં ચૂકવવાના નથી. અહીંયા ક્લિક કરશો એટલે વિષય બતાવશે. પહેલો જ વિષય બતાવશે બંધારણ. અત્યારે તમારો વિડીયો કદાચ ના એપમાં જોતા હશો તો ન્યાય આ વિડીયો અપલોડ મેં કરાવ્યો છે બંધારણ. તમને તરત બંધારણની અંદર ટોપિક ટેસ્ટ ડેઈલી મુકાશે, બરોબર. પછી ઇતિહાસના 12 દિવસના 12 આયોજન છે એની મુકાશે, વિષય વાઇઝ મુકાવાની છે. એટલે જે મિત્રોને ખ્યાલ નથી, પ્લે સ્ટોરમાં ખાખી પહેરવાનું સરનામું, પ્લે સ્ટોરમાં જે એન્ડ્રોઈડ યુઝર હોય તો પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો GCA ધ ખાખી ફેક્ટરી. તમે આઈફોન યુઝર હોય, ભાગશાળી હોય, એવા હોય કે જે આઈફોન યુઝર હોય ને કોન્સ્ટેબલની તૈયારી કરતો હોય, એવા યોદ્ધાઓ માટે એપ સ્ટોરમાં મળશે આપણી એપ્લિકેશન. તમે લેપટોપમાં જોઈ રહ્યા છો, અત્યારે લેપટોપની અંદર મારો વિડીયો જોઈ તો વિન્ડોઝની અંદર પણ આપણી એપ્લિકેશન છે GCA ધ ખાખી ફેક્ટરી. બધા જ માટે આયોજન કર્યું છે ઓપન ફોર ઓર, વિના મૂલ્યે 1 રૂપિયો લીધા વગર. તો આ છે આપણું રાજ. જો BM સર આવ્યા છે બંધારણ ભણાવવા માટે. જ્યારે આ ચહેરો યુટ્યુબ ઉપર કે કોઈ પ્લેટફોર્મ પર દેખાશે ત્યારે ખાખીના યોદ્ધાઓ માટે કંઈક તૈયારી માટે નવું લઈને આવ્યા છે. મજા આવી હોય ને તો પહેલા તો જેટલા યોદ્ધાઓ ગ્રાઉન્ડ પાસ કર્યું છે તમારા ધ્યાનમાં છે, અથવા જે વાલી મારો વિડીયો જોઈ રહ્યા છે ને એના ખ્યાલમાં કોઈ એવું બાળક છે, એવો ઉમેદવાર છે કે એવી દીકરી છે કે જેને ગ્રાઉન્ડ પાસ કર્યું છે અને કોન્સ્ટેબલ PSI ની તૈયારી કરે છે, આ વિડીયોની લિંક છે એને ફટાફટ ઘા કરો. કારણ કે તમે આ શેર કરશો ને તો યોદ્ધાનો લાભ મળવાનો છે. વિના મૂલ્યે છે, 1 રૂપિયો તમારે ચૂકવવાનો નથી. એટલા માટે જ કીધું છે કે હો વિકેટ કોઈ ઘડી નાડક પીછે લેનાર છું, અવકાર છે પડકાર ને હું ખાખીનો ધરનાર છું. અંદરથી આવા જયારે વિડીયો બનાવો તો મજા આવે. જયારે વિના મૂલ્ય આપે ને ત્યારે મજા એટલી હોય છે કે 10 ગણી થઈ જાય છે, અને જયારે તમે ટેસ્ટ આપશો તો એ મજા 100 ગણી થઈ જશે. તો મેક્સિમમ યોદ્ધાઓ સુધી વિડીયો શેર કરો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. માગે 10 ને આપે 20. જય દ્વારકાધીશ, જય હિન્દ.